न जाने आ पाणी કેટલી વેઠ કરાવે છે। કરમની કઠણાઈ કહો કે કાયમ અહીં પાણી મેળવવા માટે રઝળપાટ કરવી પડે છે। દર વર્ષે ઉનાળો આવે અને પાણી માટે પારાયણ શરૂ થઈ જાય। કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી, છોટાઉદેપુર અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગામડાઓમાં પીવાનું પાણી મેળવવા માટે ધોમ ધકતા તાપમાં મહિલાઓએ માથે બેડા લઈને નીકળવું પડે છે। આ સમસ્યાનો ક્યારેય ઉકેલ નથી આવતો। ઉનાળો આવે એટલે કાયમ પાણી માટે રઝળપાટ કરવી પડે છે। હજી તો ઉનાળાની શરૂઆત જ થઈ છે અને પાણી મેળવવા માટે અત્યારથી જ આટલો સંઘર્ષ કરવો પડે છે। પાણીની કિંમત એ સમજે છે જેને પાણી માટે કાયમ રઝળપાટ કરવી પડે છે। ઉનાળો હજુ શરૂ નથી થયો અને પીવાનું પાણી મેળવવા માટે પડોજણ શરૂ થઈ ગઈ છે। અહીં ગુજરાતના 3 જિલ્લાની વાત કરવી છે જ્યાં પાણીની સમસ્યાના કારણે સ્થાનિકોની હાલત કફોડી બની છે। પાણી મેળવવા માટે કેટલી રઝળપાટ કરવી પડે છે તેની વાત અહીં કરવી છે। અને સૌથી પહેલા વાત કરીએ છોટાઉદેપુરની। છોટાઉદેપુર જિલ્લો ગુજરાતનો એ જિલ્લો છે કે જ્યાં સૌથી વધુ આદિવાસી સમાજનો વસવાટ છે। જિલ્લામાં મોટા ભાગે ડુંગરાળ વિસ્તાર છે, તેથી અહીં ખેતી માટે ચોમાસાની ખેતી પર જ નિર્ભર રહેવું પડે છે। ઉનાળામાં અહીં પીવાનું પાણી મેળવવા જ કિલ્લત વેઠવી પડતી હોય છે, ત્યારે સિંચાઈનું પાણી મેળવવાની વાત તો દૂર રહી। કવાંટ તાલુકામાં પાણી માટે સ્થાનિક મહિલાઓએ ઘણો સંઘર્ષ કરવો પડે છે। સમલવાંટ ગામ જે અંદાજે 5000ની વસ્તી છે, ટેકરા પર આવેલા ગામમાં પાણીનો સંગ્રહ થાય તેવા સ્ત્રોત નથી અને આ જ સમસ્યાના કારણે દર ઉનાળે પાણી માટે લોકો રઝળપાટ કરે છે। છોટાઉદેપુરમાં પાણીનો પોકાર શરૂ થઈ ગયો છે। પીવાનું પાણી મેળવવા માટે મહિલાઓને માથે બેડા લઈને પાણી ભરવા માટે નીકળવું પડે છે। બોરવેલ સુકાઈ ગયા છે તો કેનાલોના પાણી અહીં પહોંચતા નથી। નળથી જળ યોજના અંતર્ગત ઘરોમાં નળ કનેક્શન પહોંચાડવામાં આવ્યા છે, પરંતુ પાણી જ ન હોવાથી આ નળ શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા છે। પાણી નહીં આવતું ને અમારે બહુ તકલીફ પડી રહી। પાણી આવ્યું એટલે પાણી આવતું નહીં ને આમ કરવા હું એટલે પાણી અમને જોઈએ એટલે જોઈએ પાણી નર બહાર હતી ને દેખવાના એટલા જ છે, કઈ પાણી નહીં આવતું તે હતી ને શું કરવાનું? હેડપંપ હોય તે પાણી નહીં આવતું। પાણી ની જડતું 2-4 વર્ષથી જ્યાં નદીનું પાણી આવે પણ આ નથી આવતું। એ નળ બહેડે એવો કઈ તૂટી જાય આવે તા ને 2 કિલોમીટર આ બાજુ વાય છે ને ત્યાં થુલાવીએ તો મળી જાય તો આવતે આવતે 10 વાગી જાય, પછી ઠોરાને પાણી પાવે કે આમું પીએ। સમલવટ ગામમાં 100 હેન્ડપંપ, 15 કુવા, 2 મિની ટાંકી અને એક મોટી ટાંકી આવેલી છે, જેમાંથી મોટાભાગના હેન્ડપંપ અને બોરમાં પાણી ખૂબ ઊંડે ઉતરી ગયા છે, જેના કારણે પાણી માંડ 10 મિનિટ સુધી જ આવે છે। મોટાભાગના કુવામાં પાણી રહ્યું નથી। 2 મિની ટાંકી બનાવાઈ છે તે પણ બંધ હાલતમાં છે। એક હાફેશ્વર જૂથ યોજનાની મોટી ટાંકી છે, જેનું પાણી ખૂબ ઓછા પ્રેશરથી આપવામાં આવે છે, જેને કારણે એક જ ફળિયામાં પાણી મળે છે, તેમાં પણ 20 થી 25 ઘરના રહેવાસીઓને ખૂબ ઓછું પાણી મળે છે। દરેકના ઘરે મોટાભાગે ઢોર ઢાખર હોય છે। ગામમાં માનવ વસ્તી કરતાં ઢોરની સંખ્યા વધારે છે અને તેને માટે પણ પાણીની વ્યવસ્થા કરવી પડે છે, જે ખૂબ મુશ્કેલ થઈ ગયું છે। અત્યારે બહુ મોટી સમસ્યા થઈ છે। હાલ ઉનાળો ચાલુ થયો છે, એમાં શરૂઆતના તબક્કે અત્યારે બહુ તકલીફ થઈ છે, એટલે અમારે જે પાણી આવે છે એ પાણીનો બહુ ઘટ પડે છે, એટલે આખા ગામમાં પૂરું પડતું નહીં અને આખા ગામમાંથી લગભગ એક જ ટાંકી છે, એમાં એક સંપ બનાવેલો છે અને એક 60,000 લીટરની ઊંચાઈવાળી ટાંકી, એટલે લગભગ અમારે 506 જેવા ફળિયા થાય છે, એમાં અમારે હજી 3 ટાંકી જોઈએ અને એક બીજો સંપ જોઈએ। સમલવાટ ગામમાં પાણીની તંગીના કારણે મહિલાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। મહિલાઓ આખો દિવસ પાણી માટે રઝળપાટ કરતી નજરે પડી રહી છે। અત્યારે ગામની મહિલાઓ પાણી માટે હેન્ડપંપ ઉપર પાણી ભરવા આવે છે, ત્યારે કેટલીય વાર સુધી હેન્ડપંપ ચલાવવો પડે ત્યારે માંડ પાણી નીકળે છે અને તેમાંથી પણ માંડ 2 બેડા ભરાય છે। પીવાનું પાણી મેળવવા ગામની મહિલાઓને વલખા મારવાનો વારો આવી રહ્યો છે। અમારે પાણીની તકલીફ છે અને ખેરે ખેરે નળ બહાડ્યા ને અમારે પાણી નથી આવતું અને હેન્ડપંપમાં આવે ને એનો 2-3 કલાકે વારો આવે, એક બેડું જડે પછી શું કરવાનું? આ સમસ્યામાં જ નહીં પરંતુ નગરપાલિકા
મહાનગરપાલિકાના વિસ્તારોમાં પણ જોવા મળે છે. પોરબંદરના બોખીરા આવાસમાં છેલ્લા 15 દિવસથી પીવાનું પાણી પૂરતું નથી આવતું. નગરપાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવે છે, પરંતુ તંત્રને તે રજૂઆતને ધ્યાનમાં લેવામાં કોઈ રસ નથી તેવું લાગે છે. અધિકારી બસ સમસ્યાનું નિરાકરણ આવશે તેવી બાંહેધરી આપે છે. ઉનાળો આવે અને રાજકોટમાં પાણી માટે પારાયણ થાય તે દર વર્ષનો નિયમ છે. મોટા મહુવા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓ રણચંડી બની. રોષે ભરાયેલી મહિલાઓએ કાલાવડ રોડ પર ચક્કાજામ કરી દીધો. નારાજ મહિલાઓ ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી રહી છે. છોટાઉદેપુરના અંતરિયાળ ગામોમાં તો પાણી માટે રઝળપાટ છે, તો પોરબંદરમાં નગરપાલિકાના કારણે પાણી માટે હેરાન થવું પડી રહ્યું છે. રાજકોટમાં મહાનગરપાલિકા તંત્રના પાપે મહિલાઓને હલ્લાબોલ કરવાની જરૂર છે, ત્યારે આ તો હજી શરૂઆત છે. હજી ભવિષ્યમાં શું સ્થિતિ સર્જાશે તેની કલ્પના જ કરવી રહી. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.